નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। લીંબુના ભાવમાં ભડાકો। ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લીંબુની માંગ સૌથી વધારે છે, જેને કારણે હાલ અમદાવાદની વાત કરીએ તો લીંબુનો હોલસેલ ભાવ પણ 100 રૂપિયા કિલો કરતાં પણ વધી ગયો છે। તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો રિટેલ ભાવ 180 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે। સારી ક્વોલિટીના લીંબુ અમદાવાદમાં હાલ 200 રૂપિયે કિલોમાં વેચાઈ રહ્યા છે। ગરમીમાં તબીબો લીંબુ પાણી, છાશ અને નાળિયેર પીવાનું પસંદ કરી રહ્યા છે। તેવામાં એક લીંબુ રૂપિયા 15 થી 20 માં પડી રહ્યું છે। લીંબુ પાણી, નાળિયેર પાણી અને છાશ મોંઘી થઈ। ખેડૂતો માટે મોટી જાહેરાત। ટૂંક સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે। ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। જો તમે પણ ખેડૂતો હોય તો યોજનાઓનો લાભ મેળવી શકો છો। માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા। પેટ્રોલના ભાવમાં વધારો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 7 મેના રોજ દેશના તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા। અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું તો ઘણા રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના દરોમાં વધારો પણ થયો। ગુજરાતમાં ભાવમાં 10 પૈસાનો વધારો થતાં નવો ભાવ 95 રૂપિયા થયો। અંબાલાલ પટેલની વરસાદ અને ચક્રવાતને લઈ આગાહી। રાજ્યમાં આગામી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે શરૂ થઈ જશે। અંબાલાલ પટેલના મતે આરબ દેશમાંથી આવતું ધૂળકટ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોને પ્રભાવિત કરશે અને 10 થી 14 મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ખેડા, અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન છે। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ। તાલાલા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા। આકરી ગરમી વચ્ચે હવે ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી। બપોરના સમયે 4 મિનિટમાં ભૂકંપના 2 આંચકા 3.14 કલાકે 3.7 અને 3.18 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપ। તાલાલાથી 13 કિમી દૂર નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ। આ અંગે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માહિતી આપી છે। તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા। જો કે ભૂકંપને કારણે અત્યાર સુધીમાં જાનમાલને નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી।